ઓકે. વંચાય છે કે મોટું કરું? મોટું કર. હવે એક જ મિનિટ. બરાબર. બરાબર છે. સેન્ટરમાં લેવું, સેન્ટરમાં લેવું પડશે. હા બસ. હજુ થોડુંક એનલાર્જ કરવું પડશે સાહેબ. બસ બરાબર છે. હવે સેન્ટર સેન્ટર લેવું પડશે. બસ ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. સંસારે અબુદતા પ્રગટો, સંસારી નાવ સંગીમાં સર્વત્ર એડજસ્ટમેન્ટ હો. કોઈ ના દોષ ના દેખો, જાતે સંપૂર્ણ શુદ્ધિ હો. પૂર્વે થઈ ગયેલા પાપો આપની સિદ્ધિથી બાળો. કર્મ વિપાકી નાશ હો. કોઈ પણ જગત સંયોગે કસાયો નિર્મૂળ જ હો. સૌને સુખદાયી વાણી નિર્વેરી મૈત્રીથી વહો. ઉપર લેવું પડશે. ખબર એક જ મિનિટ. ત્રીથી વહો. પૂર્વે થઈ ગયેલા પાપો આપની સિદ્ધિથી બાળો. કર્મ વિપાકી નાશ હો. કોઈ પણ જગત સંયોગે કસાયો નિર્મૂળ જ હો. સૌને સુખદાયી વાણી નિર્વેરી મૈત્રીથી વહો. પરમ વિનયી વર્તન હો, નિરંતર કૃપા બઢતી હો. સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર હો. કોઈ ના દોષ ના દેખો, પોતાના ઉદય કર્મો જો. પ્રત્યેક સંજોગો માહી કેવળ જ્ઞાતા ને દ્રષ્ટા રહો. દેહાદ્યાસી લૂંટાઈ જઈને રિયલમાં ઉર્ધ્વગમન હો. સંસારી દુઃખનો અભાવ હો. સાચું સુખ જોઈતું હોય તો પહેલા બની જવું સાચું.
પોતે કરતો નથી કિંતુ આરોપિત અહમ લાલચુ નિવૃત્તિ દેહાદ્યાસની હો વિસ્મૃતિ જગત ભરની હો સ્વરૂપે તન્મયા સિદ્ધ સો પહેલા હું સાચો બની જાઉં વ્યૂ પોઈન્ટ સર્વ જાણીજો પ્રાકૃતિક અવસ્થે જાગૃત કેવળ શુદ્ધાત્મા જ જો જગતના સંગ્રહ સ્થાનમાં રુજુ કોમળ મૃદુતા હો વિનય પરમાર્થે સત પ્રગટો હવે તો મોક્ષે જાવું છે બીજું કોઈ વિકલ્પ ના હો સંસારે અબોધતા પ્રગટો સંસારે અબોધતા પ્રગટો વિનય પરમાર્થી સત પ્રગટો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. વિદ્યાબેન, ઓ દિવ્યાબેન, ગુડ મોર્નિંગ. કોણ આવેલું છે દિવ્યાબેન? દિવ્યાબેન કોણ છે તમારી સાથે? કિયારાબેન આયા છે. જોરથી બોલો, ન સંભળાતું. કિયારાબેન આયા છે. કોણ આવ્યું છે? કિયારાબેન. કોણ? કિયારાબેન. કિયાબેન. ઓ, તો કિયાબેન કેમ દૂર બેઠા છે તમારાથી? તમને નથી આવું એટલે. એ ઓકે, ચાલો. કિયાબેન ના દર્શન તો કરાવો. કિયાબેન ના દર્શન તો કરાવો દિવ્યાબેન. જય સચ્ચિદાનંદ કિયા. જય સચ્ચિદાનંદ. કિયાબેન તમે દેખાતા નથી હજુ. હા, હજુ થોડા. હા, હવે દેખાયા. જય સચ્ચિદાનંદ. પગ નીચે રાખો, પગ નીચે રાખો. કિયા, હા, સીધી બેસ ને કિયા. કિયાબેન ડાયા નહીં. ડાયા છે પણ શરમાઈ છે. આજે મૂડમાં નથી. હા. ઓકે, દિવ્યાબેન અસીમભાઈ બોલાવો, સંતોષ કાકા ફોલો કરશે. દાદા ભગવાન દાદા અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા
અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન દા અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન દા અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન દા અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન દા અસીમ જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હંસતાનંદજી ત્રિમંત્ર બોલો હાજી ત્રિમંત્ર નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો હરિહંતાનમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ નમાયાણમ નમો વજ્જાયાણમ નમો ઉદયાય નમો લોય સૌ સાહુણમ નમો સર્વ ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો વક્પણાસણો પાવપરાસનો મંગલાણમ ચ સંવેસે પડમમ હવૈ મંગલમ બગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ Dakshibha daily prayer. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरे साबित से और कुसंग से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार से मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊँ। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संदर्भ में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Daksh. हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्जेक्शन आते हैं, उन सभी को तोड़ने का संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए, पढ़ाई से ढक से करो, ऐसी मुझे परम शक्ति है। जय सच्चिदानंद। Divya Ben. हे दादा भगवान Hey, Dada Bhagwan. हम हैं आपके बच्चे हम है हम हैं आपके आपके बच्चे के हैं सच्चे दिल के हैं सच्चे सच्चे फिर भी है कच्चे
फिर भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे काम करेंगे काम अच्छे अच्छे। अच्छे। જય સચ્ચિદાનંદ. મિત્તલબેન, ક્યાંથી આવો છો તમે? અનમ્યુટ કરો. पाटण। અનમ્યુટ અનમ્યુટ કરો. ક્યાંથી આવો છો તમે? પાટણ पाटण। કયા ધોરણમાં ભણો છો તમે? 7th 7. ઓકે. ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ? ગુજરાતી મીડિયમ. ઓકે ઓકે, વેરી ગુડ. તમને કોણે જય આવવાનું કહ્યું? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણે આવવાનું? સંતોષ આનંદજીએ. ઓહ, તો દરરોજ આવશો? હા. ઓહ, વેરી ગુડ, વેરી ગુડ. સંતોષ આનંદજી, વેરી ગુડ. મિત્તલ, તને મારો ફોન નંબર મોકલા, તને લખતા ફાવશે અહીંયા ચેટ ઉપર? હમ હે? એનું નામ કાવ્ય છે. ઓહ, મિત્તલ કોણ? મમ્મીનું એના નામ છે મમ્મી થાય, મિત્તલ? મિત્તલ એના મમ્મી થાય. હા, કાવ્યા. એનું નામ કાવ્યા. કાવ્ય છે. કાવ્યા, ઓકે. કાવ્યા, મમ્મીને કે મને એ ફોન નંબર મોકલાવી આપે. અહીંયા લખશે તોય ચાલશે. હા. હમણાં હમણાં લપકામણ શિબિર હતી ને ત્યાં આવેલી. અચ્છા, વેરી ગુડ, બહુ સરસ, વેરી વેરી ગુડ. ઓકે, તો મને ફોન નંબર જોશે સંતોષ આનંદજી. હું મોકલી આપીશ. ઓકે ઓકે ઓકે, પછી આપણે કોન્ટેક્ટ કરીશું તારી મમ્મી સાથે, કાવ્યા. ઓકે, ચાલો, વેરી ગુડ. ઓકે, આજને સેપરેશન પ્રેયર દિવ્યાબેન. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. ઓકે, કાવ્યા, હું તને પછી છે ને આ બધું મોકલાવી આપીશ એક. ઓકે, તારા મમ્મીને આ બધી પ્રેયરો ને બધું. ઓકે, પછી હા. ધીમે 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 લર્ન કરી નાખજો તમે. ઓકે, યા, હમ. ઓકે. આજનો ટોપિક શું હતો હિતાક્ષીમાં? Adjust everywhere. હોમવર્ક કર્યું છે? ના. ઓકે, ચલો. ઓકે, તો આપણે વાત કરીએ કે આ વીકેન્ડમાં એડજસ્ટ ક્યાં થયા કે ના ક્યાં થયા, કઈ બાબતમાં. ઓકે, કાવ્યાબેન, એડજસ્ટ એવરીવેર એટલે ખબર છે શું? હા. શું બોલો? દરેક જગ્યાએ રહેવું, દરેક કેવી રીતે? જગ્યાએ એડજસ્ટ કરવું. એડજસ્ટ કરવું. ઓકે, તમારાથી થાય છે? અમુક જગ્યાએ થાય ને અમુક જગ્યાએ નહીં. ઓકે, મમ્મી સાથે નહીં? થાય. 100%? મમ્મી સાથે તો સહેજે ના થાય. થોડો થોડો થાય. હા, તો થોડું થોડું થાય જ ને. એ તો ઓકે. એ તો થોડું થોડું મમ્મી એડજસ્ટ થાય. કાવ્યાબેન તો નહીં. કાવ્યાબેન, કાવ્યાબેન પ્રિન્સેસ છે ઘરના? હા, પ્રિન્સીસ છે ઘરમાં. હે કાવ્યાબેન? ના? ના. ઓકે, ચાલો આપણે હિતાક્ષી બેનને પૂછીએ, હિતાક્ષી બાને, કે એડજસ્ટ એવરીવેર એટલે શું હિતાક્ષીમાં? એટલે એમ ગમે સંજોગો આવે એમાં આપણે કોઈની સાથે અથડાય નહીં ને સરળતાથી ઉકેલાઈ દઈએ. ઓકે, ખબર અથડાય નહીં, ખબર પડી કાવ્યાબેન? હમ. ઓકે ઓકે, ચાલો. આ વીકેન્ડમાં શું થયું હતું તમારે પ્રોગ્રેસ એડજસ્ટમેન્ટમાં હિતાક્ષીમાં? વીકેન્ડમાં તો કોઈ હારે કઈ અથડામણ કે એવું કઈ નથી. કોઈની સાથે નહીં? વીકેન્ડમાં તો કીર્તન ભક્તિમાં હતા ને હિતાક્ષીબા? હા. કીર્તન ભક્તિમાં હતા વીકેન્ડમાં. આ વીકેન્ડ નથી કીર્તન ભક્તિ. ઓકે. દિવ્યાબેન, તમે ક્યાં એડજસ્ટ નોન એડજસ્ટ થયા હતા?
કિયાબેન સાથે તમારે એડજસ્ટ થાય છે? હા કિયાબેન કશું બોલતા નથી, કેમ ના એડજસ્ટ કરો છો તમે? હું એટલે કે છે ને ઘણી વાર રમીએ અમે બે તો પછી એમાં એમને કે ઓકે કે એક ઓકે ગેમ રમતા હોય તો પછી એ એ કે પછી કે આપણે અત્યારે બીજી ગેમ રમે તો કહો હા આપણે અત્યારે આપણે એ વાળી બીજી ગેમ રમે. ઓકે વેરી કીવાબેન ગુડ. કીવા એક કે એટલે મિનિટ તરત દીક્ષાબેન, દિશાબેન એડજસ્ટ થઈને બીજી ગેમ રમે. હા એક મિનિટ संतोष બધું પૂરું કરો પછી વાત કરજો. दक्ष, आपको किधर प्रॉब्लम हुआ था? हाँ दादा, इस वीकेंड में सबके साथ एडजस्ट हो गया था। कुछ सबसे कुछ प्रॉब्लम नहीं हुआ था? दादा वीकेंड में तो नहीं हुआ था, पर आज मेरे साथ मम्मी के साथ हल्की सा हुआ था। क्या हुआ था? दादा आज मेरा वो मैगी खाने का मन हो रहा था, तो मैंने बोला था मम्मी को दक्ष, दीपक दादा ने क्या बोला है? कि नहीं खाना है उसके। तो शरीर बिगाड़ने का, ओ आपको डॉक्टर के पास जाने का है इसलिए? नहीं दादा। तो ऐसे दादा दादा ऐसे खाने में होता तो दादाजी को प्रार्थना करोगे, दादाजी ये काम की हमारे शरीर की कामनी नहीं है, आप तब उसने ना बोला तो प्लीज मेरे को मन बदला दो. ओके. हाँ दादा। काव्याबेन तो हिंदी आवड़े છે ને? हाँ। ओके. तो आपको किधर एडजस्टमेंट डिसएडजस्टमेंट हुआ था आज? आज મમ્મી જોડે થયું હતું। क्या हुआ था? हिंदी में बोलता हूँ, हिंदी में बोलो. मम्मी के साथ आज सुबह मम्मी ने बोला था टेस्ट है तो तैयारी कर ले। मैंने बोला कि नहीं होगा आज। मम्मी ने बोला है तुम्हें, टीचर ने बोला था। मैंने बोला था ठीक है कर लेती हूँ। फिर जिद करके मैंने तैयारी की थी। ओके, जीत किया था. ओके, હવે સંતોષ કાકા सबके साथ बातें હવે एक इंडिविजुअल थोड़ी थोड़ी बातों करो. दक्ष कहाँ गया दक्ष? ओके दादा आ रहा है, एक मिनट, वो थोड़ा फ्रेश होने गया, आ रहा है। ओके ओके. ओके, काव्या बहन के साथ बात करो. हाँ काव्याबेन, हम्म, પછી फिर टेस्ट थी स्कूल में कि नहीं थी? नहीं थी। तो मम्मी ने गलत तैयारी करवा दिया नहीं? नहीं होने वाली थी, लेकिन फिर टीचर ने बोला प्रिंट नहीं निकाली इसलिए कल ले लेंगे। फिर गुस्सा आया था मम्मी के ऊपर नहीं स्कूल में जाने के बाद? नहीं, अच्छा लगा कि कल है तो थोड़ी ज्यादा हो जाएगी तैयारी। क्या बात है. फिर मम्मी को थैंक यू बोला था? नहीं, नहीं. लो, आपकी इतनी इतनी बड़ी हेल्प की तो आपने थैंक यू नहीं बोला मम्मी को? मम्मी घर ही नहीं आई थी, अभी आई, अभी बोलेगी। अभी 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 हाँ, तो अभी बोल देना हो बाद में थैंक यू. हम्म, इन लोगों के साथ मैंने बात किया था, जब जब कोई भी आपका काम करे ना, आपको कोई भी एडजस्ट हो जाए तो आपको थैंक यू बोलने का. क्या बोलने का? थैंक यू। हाँ. मम्मी आपका काम करके दे तो थैंक यू बोलने का, पापा आपका काम करके कर दे तो थैंक यू बोलने का, दादी आपको काम करके दे तो थैंक यू बोलने का, दादा काम करके दे तो थैंक यू बोलने का, और एडजस्ट हमको होने का, और थैंक यू सबको बोलने का. या बट संतोष आनंद जी थैंक यू के साथ जय सच्चिदानंद नहीं बोलना मांगता है, तो वही थैंक यू तो उससे बहुत बड़ा जय सच्चिदानंद होता वो थैंक यू से शुरुआत हो जाएगी ना. है. ओके. क्योंकि हम लोग तो ना बोल कि थैंक यू मत बोलो, जय सच्चिदानंद नहीं बोलो. नहीं, जय सच्चिदान तो वो बोलती ही है. जय सच्चिदान अच्छा. बोलती है, थैंक यू नहीं बोलती वो. ओह अच्छा. तो जय दोनों साथ सच्चिदान में, तो बोलती है. दोनों साथ में बोलने का बराबर. हाँ.
वो अभी बच्चों को क्या जय सच्चिदानंद का मतलब है ना, वो बोलते हैं तो बोलते हैं, ऐसा है। थैंक यू तुरंत समझ में आ जाता है। કાવ્યા જય સચ્ચિદાનંદ કેમ બોલવાનું ખબર છે? સતચિત અને આનંદ ભેગો થાય એટલે. હા, એ તો બરાબર. એટલે કે એવું મારું સ્વરૂપ છે, એવું જ સામે જે પણ વ્યક્તિ છે એનું સ્વરૂપ છે. એટલે કે આપણે અંદર રહેલા જય સચ્ચિદાનંદ દાદા ભગવાનને આપણે नमस्कार કરીએ છીએ। हिंदी 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 हिंदी। अपने दादा भगवान को नमस्कार करते हैं। सामने वाले के अंदर जो विराजेला है ना सच्चिदानंद स्वरूप से। अभी मम्मी के अंदर तो दादा भगवान नहीं है, नहीं? है पापा के अंदर? है तो किसके अंदर नहीं है? सबके अंदर है, लेकिन हमें ऐसा लगता है कि इनके अंदर नहीं होगा। अच्छा, इसलिए 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 टकराव हो जाता है, नहीं? इसलिए एडजस्ट नहीं हो पाते। अगर समझ में आ जाए कि भगवान है तो सब एडजस्ट हो जाएंगे, नहीं? हम्म जो दादा भगवान थे ना, दादा भगवान, तो वो छोटे थे। वो छोटे थे तो स्कूल में पढ़ने के लिए जाते थे, तो बच्चों के साथ कुछ बात हो गई, तो टकराव हो गया, बच्चों के साथ झगड़ा हो गया। तो दादा भगवान उनको पत्थर मार के आए। तो पत्थर तो लगता नहीं है ना, लगता है। पत्थर लगता है। फिर पत्थर लग जाए तो खून भी निकलेगा ना, कि नहीं निकलेगा? दादा उसको निकलेगा। टाके भी आएंगे दादा उसको। हाँ, तो कोई खून निकला निकला तो फिर वो जिसको मारा था ना दादा भगवान ने, तो वो बच्चे की मम्मी थी, तो वो बच्चे को लेके दादा भगवान की मम्मी के पास आए कि देखो आपके अंबालाल ने मेरे बच्चे को मारा और ये खून निकला, देखो कितना मारा है। तो के फिर अंबालाल की मम्मी का नाम तो मालूम है ना, माता जी का नाम? हिताक्षी बा। ઝવેરબા जवेरबा। हाँ, तो कि फिर जवेरबा ने क्या बताया उनको कि वो अंबालाल घर पे आएंगे ना तो मैं बात करूंगा, फिर से ऐसी गलती नहीं करेंगे। ऐसा करके फिर उनको भेज दिया। फिर जब शाम को अंबालाल आए तो अंबालाल को अभी स्कूल जाके खेल के आते हैं तो फिर थक जाते हैं ना बच्चे तो, और भूख भी लगती है ना। तो फिर हीरा जवेरबा ने क्या किया, तो झूले के ऊपर बिठाया दादा भगवान को, फिर उनको खाना खिलाया, और खाना खिलाते खिलाते क्या बताया कि देखो आपकी मम्मी कौन है, तो क्या आप हो, तो क्या मैं हूं ना आपकी मम्मी। तो क्या अगर अगर किसी की मम्मी नहीं हो और उसको मार के आओगे तो उसको दवाई कौन लगाएगा, पट्टी कौन करेगा? मैं तो हूं। तो आपको कोई मार के आएगा तो मैं आपको दवाई भी लगाऊंगी, पट्टी भी करूंगी। तो आज से आप नक्की करो कि मार खा के आओगे, किसी को मार के नहीं आओगे। क्या बताया? मार खा मार के आओ। खाते हैं। मार खा के आना, किसी को मार के मत आना। अभी जय जय जैन जैन अभी अपने ने जो मंत्र बोला ना, तो पहला मंत्र ऐसे बोलते हैं कि जैनों का है, लेकिन है सबका, लेकिन बोलते हैं क्या, जैनों का। तो उसमें जो अभी बरक क्षेत्र में लास्ट तीर्थंकर कौन हो गए वो मालूम है आपको? हिताक्षी बा। फिर से रिपीट हाँ, करो क्वेश्चन। तो क्या दरियाई लास्ट तीर्थंकर हो गए? धैर्य दरियाई बोलो। बोलो। दरियाई। महावीर स्वामी। हाँ, महावीर स्वामी। तो क्या लास्ट तीर्थंकर महावीर भगवान होके गए, और उनका उनका जो सूत्र है वो क्या है मालूम है? अहिंसा परमो धर्म। क्या? अहिंसा अहिंसा पर परमो। अहिंसा परमो धर्म। हाँ, तो क्या ये बहुत बड़ा बड़ा सेंटेंस है, अहिंसा परमो धर्म।
तो कि ये दादा भगवान को जो छोटे थे ना, तब उनकी मम्मी ने सिखा दिया कि मार खा के आना, लेकिन किसी को मार के मत आना। तो ये जो संस्कार जो उनके अंदर, दादा भगवान को जो उनकी मदर की ओर से जो संस्कार मिलते गए ना, तो दादा भगवान बन गए। वो अपनी सारी गलतियों को निकाल दिया, मिस्टेक, सारी मिस्टेक निकल गई, और जो ब्लंडर्स था वो भी निकल गया, और दादा भगवान के रूप में हमारे सामने प्रकट हो गए। तो आप लोगों को दादा भगवान बनना है। हाँ दादा। हाँ, तो जो दादा भगवान ने जो बात कही है ना, वो पकड़ लेंगे ना हम, तो हमारा काम बन जाएगा। तो दादा भगवान ने क्या बताया कि घर के सभी लोगों के साथ, हम तो छोटे हैं ना कि बड़े हैं? दादा छोटे हैं। नहीं नहीं, बड़े हो आप लोग, तो बहुत बड़े हो। मम्मी पापा को तो समझ में नहीं आता, आपको ज्यादा समझ में आता है ना आप लोगों को, है ना काव्या? मम्मी को कम समझ में आता है, आपको ज्यादा समझ में आता है ना? नहीं दादा, नहीं। मम्मी ज्यादा समझ में आता है। हिताक्षी हाँ, क्या आप लोगों बोलता है? को ज्यादा हिताक्षी क्या समझ में बोलता आता है? है, तो आप बड़े हिताक्षी हो वह गए क्या ना। बोलता है? हिताक्षी बा, हिताक्षी वह क्या हिताक्षी वह क्या बोलते हैं? वो मम्मी तो बहुत बड़ी है, ज्यादा घर में सबसे नहीं, दादी है सबसे बड़े इसलिए। हो हिताक्षी बा घर में। मैं बड़ी नहीं हूँ, छोटी हूँ। तो आपने कुछ बोला नहीं ना? तो हमने सोचा आप दादी है घर में। जो जो नहीं, ऐस, मैं छोटी बड़ी नहीं हूँ। ओके जो ओके। ऐसा समझ, हिताक्षी बा, जो ऐसा समझते हैं ना कि मुझे सबसे ज्यादा समझ में आता है, तो वो सबसे बड़ा हो गया। वो आयु से वो डिफाइंड नहीं होता। लेकिन आपने माना ना कि मुझे सब आता है, तो आप सबसे बड़े हो गए घर के अंदर। तो सबको आपको एडजस्ट होना पड़ेगा ना फिर। नहीं, नहीं, हिताक्षी बा, मम्मी को एडजस्ट करना पड़ेगा और आपको एडजस्ट करना पड़ेगा। मुझे एडजस्ट करना पड़ता है। हाँ, तो ऐसे बोलो ना। पड़ता है, करते नहीं हो। नहीं नहीं, हिताक्षी बा तो करते हैं। नहीं, अभी बोले ना कि एडजस्ट करना पड़ता है, अभी बोले नहीं ताक्षी बा, ऐसा ही बोले, है ना काव्या? एडजस्ट हम्म। करना पड़ता है ना, करते नहीं है हम। हाँ। करना तो उनको पड़ता है एडजस्ट, मम्मी को। कौन करता है नहीं, एडजस्ट काव्या? हाँ, काव्या को पूछो कौन एडजस्ट करता है, मम्मी करती है काव्या करती है? अरे जो बड़ा होता है ना वो एडजस्ट करता है, उसको एडजस्ट नहीं करना आता। जो छोटा होता है ना वो एडजस्ट करता है। तो मम्मी तो छोटी है ना, तो मम्मी एडजस्ट नहीं, करेगी ना। मेरे घर में बड़ी है सबसे मम्मी। बड़ी है ना। कहाँ, अभी तो बात नहीं किया समझ में, नहीं, जो मम्मी तो बहुत जिसको छोटी है। ज्यादा एक समझ में आता है काव्या ना वो बड़ी बड़ा है। होता है। तो काव्या को का, ज्यादा समझ में आता है ना, तो काव्या बड़ी हो गई नहीं। ना। नहीं, नहीं, मम्मी बड़ी है। अच्छा, तो मम्मी को ज्यादा समझ में आता है। हाँ। ओ, तो तो फिर एडजस्ट। मम्मी को गुस्सा करने का हक है ना आपके ऊपर, आपको गुस्सा नहीं करने का। मम्मी गुस्सा करे तो चलेगा ना। हाँ। वेरी गुड, लेकिन वेरी गुड। लेकिन चलता नहीं है, चलता है ऐसा। नहीं। हाँ, तो समझने तो का। तो आप बड़ी गई हो, बनी गई, नहीं करते तो आप बड़ी हो गई। वो आपको गुस्सा आ गया ना तो समझ लेना। एक एक मिनट चालू रख जाओ। हम्म। वो आगे संतोष आनंद जी क्या मनीष बोलते हैं कि आपको गुस्सा आया है ना, तो आप इससे समझ जाए कि आप बड़े हैं, मम्मी से बड़े हो गए हैं। अभी आएंगे, राइट। डॉक्टर है, अभी आएंगे, थोड़ा ओके, 10-15 तो मिनट कल में। बात करेंगे। गुस्सा गुस्सा आया કે નહીં ભૂલી क्या होता है हिताक સેવા ગુસ્સાનું પૂછવાનું મને મારે બહાર હતો ને એટલે પ્રોબ્લેમ થઈ ગયો હતો. ओके, कल हम सुनेंगे अ, गुस्सा और बन्यू ते न्याय.
हाँ કાવ્યાબેન, બન્યું તે નાય ચોપડી છે ઘરે? હમ બની તેને બન્યું ચોપડી છે એમ કે છે. છે? હા મિત્તલબેન, ઓકે. હા તો મિત્તલબેન, આ ખોલ ને કોક પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યું છે, ઓકે, કઈ મેમ વાંધો તમે છે નહીં, વાત કરજો. સંતોષ આપણે બંધ કરીએ છીએ. આપ જવું હોય તો જાઓ તમે. ના 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 ના, વાંધો નહીં. હા, ઓકે મારે નથી જવાનું. ઓકે 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 ઓકે. તો આપણે એક ગમે તે પાનું ખોલી બુક ચોપડીનું, હા, કાવ્યાબેન, 100%. અને એક પેરેગ્રાફ તમારે વાંચી લેવાનું. ઓકે ઓકે. અને દાદાજી શું કહે છે એ મમ્મી સાથે ડિસ્કસ કરીને અમારી સાથે કાલે ડિસ્કસ કરવાનું. ઓકે હમ ઓકે. હિતાક્ષીમાં દક્ષ, દિવ્યાબેન, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કાલે કોણ કોણ આવશે? કાલે કોણ કોણ આવશે? કાલ કોણ કોણ સત્સંગમાં આવશે? દિવ્યાબેન આવશે, પછી કાવ્યાબેન આવશે, પછી હિતાક્ષીબેન આવશે તો શી ઇઝ ડ્રોપ્ડ ઓફ, એ ચાલ્યા ગયા. ઓકે ઓકે ઓકે. કે જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાવ્યાબેન, એક મિનિટ. હમ આજે કઈ ફાયદો થયો આવવામાં હા કે જાણવા મળ્યું? હા ઓકે, વેરી ગુડ. તો જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે. હવે આપણે પદ સાંભળીશું. પાયલબેન, જય જય સચ્ચિદાનંદ. મોટા માણસો, જય સચ્ચિદાનંદ પાયલબેન. કારણ કે નાના માણસો નથી. હાર્દિકભાઈ, નાના માણસો નથી આવતા, મોટા માણસોને જય સચ્ચિદાનંદ કહેવું પડે. જય જ્ઞાની સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે સંતોષ આનંદજી એમાં એડ કરો છો. તો દાદાએ બધાને જ્ઞાની બનાયા છે ને, હા આપણે એ સંતોષાજી. સીટમાં જ રહેવાનું. હા મિત્તલબેન આપણને ગાય જે છે. બનાયા છે એ સીટમાંથી ઉતરી નહીં જવાનું. ના એક મિનિટ સંતોષ. મિત્તલબેન, ચાલો હા, ચાલ્યા. એ જોઈન્ટ થયેલા છે. નહીં, ગાય છે, ગાતા હોય તો પદનું એમને કહેવાનું છે. હા, કઈ વાંધો નહીં. વીકલી. ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. હમ. જય સચ્ચિદાનંદ સંતોષ આનંદજી. જય સચ્ચિદાનંદ. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું. તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. ફૂટી બદામ ન ઉપજે પૂતગલ, વિષય છે મૂળ ભ્રાંતના. ફૂટી બદામ ન ઉપજે પૂતગલ, વિષય છે મૂળ પ્રાંતના. જે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ.
જે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ, દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ, દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ, જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું, તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કણી કાળનું. તીર્થંકરી તિજોરીમાં સત્ય પર કરતા વિકલ્પ, તીર્થંકરી તિજોરીમાં સત્ય પર કરતા વિકલ્પ, વિયોગમાં માથા ફૂટે જગ દોડડાયું અકલ ત્રક, વિયોગમાં માથા કુટે જગ દોડદાયું અકલ ત્રક, ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ અસ્ત્રીતિ, ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ અસ્ત્રીથી, ભગવાન છે કહી વંદે નહીં ઉઠવું ન ગમતું બિસ્તરેથી, ભગવાન છે કહી વંદે નહીં ઉઠવું ન ગમતું બિસ્તરેથી, જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું, તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કણી કાળનું. અવતારની વાતો જ વાગોળી જગત, ભૂતકાળના અવતારની વાતો જ વાગોળી જગત, મૂળદા જુધીને નાચવાના ગીત દમન વિભ્રાંત લત, મૂળદા જુધીને નાચવાના ગીત મન વિભ્રાંત લત, ઉત્તમ નિમિત્ત સંયોગ બેટો સિદ્ધ આ પરમાત્મા, ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ આ પરમાત્મા, ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કદી કાળમાં, ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કદી કાળમાં, જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું, તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કણી કાળનું. સમજાય તો સમજી જજો અહીં વાત કહી આસાનમાં, સમજાય તો સમજી જજો અહીં વાત કહી આસાનમાં, જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના, જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના, ચારે ગતિનું શક્તિ મૂળ બ્રહ્માંડનું આધાર સત, ચારે ગતિનું શક્તિ મૂળ બ્રહ્માંડનું આધાર સત,
તારો જ આત્મા બોલું છું હું, બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત. તારો જ આત્મા બોલું છું હું, બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. તો એ ન સમજે લોક તે, આશ્ચર્ય છે ઘડી કાળનું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી થોડી વાત કરો પદ ઉપર. તો દાદા ભગવાન માટે છે વાત, દાદા ભગવાન વિશે. એટલે દાદા ભગવાનને એક જણ પૂછવા તો નહીં પણ ખખડાવવા આવ્યું હતું એક જણ, કે તમે તમારી જાતને ભગવાન કેમ કેવડાવો છો એમ. એટલે દાદા ભગવાને શું કીધું, તો કે આ તો અમે તો કે અંબાલાલ મુરજીભાઈ પટેલ છીએ, પણ અંદર જે 360 ડિગ્રી જે સંપૂર્ણ પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે. એટલે કે પોતાને ભગવાન કે બે જ જણા કહી શકે, કે એક તો ગાંડો હોય તો એ કે, અને બીજો ખરેખર હોય તો એ કે. એટલે આપણે સામાન્ય રીતે જોઈએ ને, આપણે હવે આપણને બનાયા ભગવાન, આપ્યું આપણને 360 ડિગ્રી શુદ્ધાત્મા પદ જે આપીને બનાયા આપણને ભગવાન. પણ આપણી શ્રદ્ધામાં કેટલું રહે કે હું ભગવાન છું? બહુ ઓછું રે. તો કે કેમ, કોણ નથી રહેવા દેતું? ફાઇલ નંબર 1 પાયલ નથી રહેવા દેતું. તો કે ના, તો કે આપણી અંદર જે ભિખારીપણું પડેલું છે ને, એ આપણને ભગવાન હોવા છતાં ભગવાન આપણને બોલવા દે નહીં. જ્યારે સંપૂર્ણ ભિખારીપણું જાય ને, ત્યારે એ કુમારથી બોલી શકે કે હું ભગવાન છું. ત્યારે એ કહી શકે કે હું 14 લોકનો નાથ છું. હજુ તો કેટલું બધું ભિખારીપણું પડેલું છે અંદર. એ ઓળખાય ને ભિખારીપણું, તો એ કામ થઈ ગયું આપણું. આખા દિવસ દરમિયાન આપણે જોયું તો નાની એટલા બધા સંજોગો, કેટલું બધું ભિખારીપણું છે, કેટલું બધું. મારું આ થઈ જાય તો સારું, મારે આમ થઈ જાય તો સારું, મારે જવાનું છે ને પેલી વાસણ વાળી આવી જાય તો સારું, મારે જવાનું છે કચરા વારવા વાળી આવી જાય તો સારું. કેટલું બધું તમે આ લિસ્ટ બનાવો તો આખા દિવસમાં કેટલું બધું છે. તો કે વ્યવસ્થિત શક્તિ કઈ ગઈ ત્યાં આગળ? સહેજ પણ ધીરજ ના રહે. જોઈએ તો આપણે આપણી જાતને સહેજ પણ ધીરજ ના રહે, 1 મિનિટ પણ નહીં. કેટલું બધું ભિખારીપણું કરાવડાવે, યાચકપણું કરાવડાવે, કેટલું બધું. આખો દિવસ આપણે જોઈએ ને તો યાચકપણું ને ભિખારીપણું કેટલું બધું નીકળે, કેટલું બધું દેખાય.
જ્યાં 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 આપણને દાદાએ આજ્ઞા દ્રષ્ટિ આપી છે, વ્યવસ્થિત શક્તિની જે આજ્ઞા આપી છે, હમ એ નથી નથી સમજવા દેતું. એ કોણ નથી સમજવા દેતું? તો કે આ બધો ભિખારીપણાનો, યાચકપણાનો ભાગ છે. હમ એટલે એટલે દાદા ભગવાન જાતે ન બોલ્યું કોઈ કાળે, કે કવિરાજે લખ્યું કે જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. તો કે આ એવા એક સંપૂર્ણપણે જેમનું ભિખારીપણું ગયેલું છે, એવા પુરુષ છે. પછી આગળ શું કહે છે? કે સમજી શકે વિજ્ઞાન તે લોક પડ્યા કામમાં. એટલે હજુ પણ અંદર વિષય સંબંધી એટલું બધું એ ભિખારીપણું, યાચકપણું પડેલું છે, તો કે એ ખ્યાલમાં નથી આવતો, અને એ આ વિજ્ઞાનને સમજવા નથી દેતું. હમ દાદા કે ખાલી લક્ષ્મી અને વિષય સંબંધી જો ભિખારીપણું ગયું ને, તો બહુ કામ થઈ ગયું. કે આપણે હિન્દુસ્તાનમાં જન્મેલા મનુષ્ય, આર્ય ભૂમિ ઉપર જન્મેલા આપણે, તો કે એમના તો લક્ષણ કેવા હોય? હમ તો કે આખા ભગવાન બની શકે એટલી બધી શક્તિ છે. દાદા કે હિન્દુસ્તાનમાં જન્મ્યો ને, એટલે કે ભગવાન થવાની લાયકાત સાથે જન્મ્યા છે. હવે આટલી મોટી દાદાએ વાત કરી, લાયકાતની વાત કરી, કે ભગવાન બની શકે એવી લાયકાત સાથે હિન્દુસ્તાનમાં જન્મ થાય છે. બીજા બધામાં બધું બની શકે, ડોક્ટર બને, એન્જિનિયર બને, બિઝનેસમેન બને, બધું બને, પણ ભગવાન ના બની શકે. કેમ એવું? એ ભિખારીપણું જે છે અંદર. એટલે દાદા ભગવાન તો શું કે અમે સાહેબ ભણાવતા હતા, ગણિતના સાહેબ ભણાવતા હતા, લઘુત્તમ અવયવ અને ગુરુત્તમ અવયવ ભણાવતા હતા. તે એમાં જોયું કે બધામાં એક શેષ વધે છે, શેષ એક વધે છે. એટલે કે અમને તો ત્યાં ભગવાન મળી ગયા, કે દરેક જીવ માત્રમાં, દરેક રકમની અંદર ભગવાન સમાયેલા છે. એ ભગવાનની હાજરીથી એનું અસ્તિત્વ છે. એટલે કે અમે છઠ્ઠામાં હતા ત્યારે અમને ભગવાન સાહેબ ભણાવતા હતા, ત્યારે અમે ભગવાનની શોધ કરી લીધેલી. જીવ માત્રમાં જે આત્મ તત્વ છે, એ જ ભગવાન છે, એ જ અવિનાશી છે, કે એનું કશું થઈ શકે નહીં, એ કાયમ ના છે. હવે ભણ્યા તો આપણે ખરા, ભણ્યા કે નહીં? આપણે હું તારણ કાઢ્યું? ખાલી ભણ્યા. કે ભગવાન, દાદા ભગવાન એ લક્ષ્ય સાથે હતું. એમનું ઓબ્ઝર્વેશન એટલું બધું પાવરફુલ હતું, એમનું તારણ શક્તિ એટલી બધી પાવરફુલ હતી, કે તરત એમને એટલાની અંદર એમણે ભગવાનને શોધી કાઢ્યા. કે લોકો જગત કે છે ભગવાન ઉપર છે, પણ ભગવાન તો જીવ માત્રમાં છે. કે અને કેટલી ખુમારીથી કે God is in every creature.
નોટ ક્રિએશન. ક્રિએશન. કેટલી કુમારીથી કહેતા હતા કે કુદરતની બનાયેલી, કુદરતથી સર્જાયેલી જેટલી પણ જીવ છે તો કે એની અંદર ભગવાન છે, પણ મેન મેડમાં નથી, એટલે કે ક્રિએશન કરેલું છે એમાં નથી, મેડમેનમાં નથી. કેટલો મોટો ખુલ્લો ભેદ કરીને આપી દીધો. બાકી જગત કે કણ કણમાં જ છે. કે કેટલું આટલું મોટું વિજ્ઞાન કેટલી સરળ રીતે ખુલ્લું કરીને આપી દીધું. છતાં આપણે આ તપાસ કરીએ ને કે હું દાદા ભગવાન જેવું શુદ્ધાત્મા છું બોલીએ, હું ઋષભદેવ દાદા ભગવાન જેવું શુદ્ધાત્મા બોલીએ, હું મહાવીર ભગવાન જેવું શુદ્ધાત્મા છું બોલીએ, અને દાદા ભગવાન શું કે મહાવીર અહીંયા પ્રગટ થઈ ગયા છે, સિમંદર સ્વામી અહીંયા પ્રગટ થઈ ગયા છે, કૃષ્ણ ભગવાન અહીંયા પ્રગટ થઈ ગયેલા છે, રામ ભગવાન અહીંયા પ્રગટ થઈ ગયેલા છે. બોલો, હજુ આપણે પ્રકૃતિનો ભાગ છે સમજવા માટે તો કે સહેજ પણ કંઈ પણ ઘરની અંદર ઊંચું નીચું થાય ને તરત હલી જઈએ છે. હું અમારા ઘરની વાત કરું તો રસોઈ વાળા બેન ખબર છે કે 11 વાગે 10:30 11 વાગે આવે છે. હવે ક્યારેક કોઈ કારણથી 2-5 મિનિટ આગા પાછા થઈ જાય ને તો એ બધા ઊંચા નીચા થઈ જાય. ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે? ફોન કરે, ફોન ના ઉપાડે તો ઓર બળતરા વધે. તો કે આ સ્થિરતા કઈ ગઈ, જ્ઞાનની સ્થિરતા કઈ ગઈ? દાદા ભગવાન શું કે છે કે તમને જમવાનું ભેગું ના કરવાનું હોય ને ત્યારે કુદરતને કેટલી બધી ગોઠવણી કરવી પડે. તમને જમવાનું ભેગું ના કરવાનું હોય ને ત્યારે કુદરતને કેટલી બધી ગોઠવણી કરવી પડે, કારણ કે રૂટિનમાં રોજ તમને જમવાનું મળે છે, અને જે દિવસે ના આપવાનું હોય તો એમને કેટલી ગોઠવણી કરવી પડે. કેટલા બધા સંજોગો ફરે ત્યારે તમને ખાવાનું ના મળે. આ ક્યારે વિચાર આવ્યો? આપણને જે વસ્તુ ભેગી નથી થતી કે કુદરતને ભેગી નહીં કરવા માટે કેટલી બધી ગોઠવણી કરવી પડે, કેટલા બધા સંજોગો બધા ફેરફાર થતા હોય. દાદા ભગવાન કે તમે રોજ ગાડી લઈને ઓફિસે જાઓ, એકનો એક રસ્તો, માણસો બદલાતા જાય, સાધનો આગળ પાછળ બદલાતા જાય, પણ રસ્તો એનો એક નહીં. કે રસ્તો એનો એક, તમારો પરિચિત રસ્તો, સિગ્નલો બધા ખબર કે અહીંયા સિગ્નલ આવશે, અહીંયા સિગ્નલ આવશે, અહીંયા સિગ્નલ આવશે, બધું આખા રસ્તાની માહિતી હોય આપણી જોડે. અને જતા આવીએ, અને આપણી આગળથી રોજ લાખો વાહનો નીકળતા હોય. ત્યારે એક્સિડન્ટ થયો ખરો? કેમ? રોજનો જ રસ્તો હોય છે. તો કે તમારો એક્સિડન્ટ કરાવવા માટે કુદરતને કેટલી બધી ગોઠવણી કરવી પડે, સંજોગ ભેગો કરવો પડે બધાને. એ જે સમયે એક્સિડન્ટ કરવાનો હોય ને, એ જેની જોડે એક્સિડન્ટ કરવાનો એને જ્યાં હોય ત્યાંથી ઉચકીને કુદરતને તમારી સામે લાવવો પડે. એટલે એ જે બધા એક્સિડન્ટ જે થાય છે આ બધા, તો એટલે બધા એ સંજોગ આમ ભેગા થાય છે, એટલે એ બધાના સંજોગ, એટલે જે હવે આમ કહીએ આપણે કે 200 જણાનો એક્સિડન્ટ થયો, 260 જણાનું હમણાં જે આ પ્લેન ક્રેશ થયું, કે તો એ એક્સિડન્ટ એટલે કે એ કેવી રીતનું એ સંજોગ હોય કે 200 જણા ને 260 જણા એમાં દેહાંત થયું. હજુ તો બેન પાયલબેન આપણે 200 જણની વાત કરીએ છીએ.
એ વાત કરીએ આપણે. દાદા કે આગળ એવો વખત આવશે કે લાખોના લાખો લોકો એક સાથે જશે. આ તો એક સામાન્ય પ્લેનમાં એક્સિડન્ટ થયો 200 જણ, તો કે એની પાછળનું કર્મનો સિદ્ધાંત શું કે છે? તો કે જેણે જે રીતે મારવાના અને મરવાના ભાવો કરેલા ને એને કુદરત એવી રીતે ભેગા કરે એક જગ્યાએ. અચ્છા. અને પછી એક્સિડન્ટ થાય, એમને એમ ના થાય. મારવાના અને મરવાના ભાવો ભેગા થાય. હા, બધું હોય, એક વસ્તુ ના હોય. એને મરવા વાળાએ જાણતા જાણતા કરેલું હોય કે, એટલે દાદા શું કે પેલો પેપર ખોલીને બેઠો. અત્યારે ટીવી છે પણ એ સમયમાં પેપર હતા, એટલે પેપર ખોલીને બેઠો. પેપર ખોલીને બેઠો ને કંઈક હુલ્લડ વાંચ્યું, કંઈક કોકની ઉપર કોકે હુમલો કર્યો વાંચ્યું, એ બધું વાંચે એટલે અંદર શું નક્કી કરે કે આવા બધા હોય ને એ લોકોને તો મારી જ નાખવા જોઈએ. બરાબર. હા. એટલે આવી રીતે આખું જે બીજ પડે છે એ બધા બીજ અચ્છા. વાળાને કુદરત ભેગા કરે અને પછી પાડે. એટલે કીધું કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું. કે આના પરિણામ બહુ ડેન્જર છે. એટલે દાદા ત્યાં સુધી શું કહેતા હતા કે જેણે જે આશયથી, જે ભાવથી બોમ્બ બનાયા છે ને બધા ફૂટવાના છે. બોલો. પણ કે આપણે મહાત્માઓએ શું કીધું કે આપણે બધા મહાત્માઓએ નિશંક રહેવાનું. આપણા વ્યવસ્થિત ની અંદર નહીં હોય તો આપણે ગમે એટલા એટમ બોમ્બ પડશે ને પણ એની અંદર આપણને એક તણખોય આપણને મુશ્કેલી નહીં આપે, કે આપણને એક તણખોય ઈજા નહીં કરે. કે આ વ્યવસ્થિત સમજવાનું છે અહીંયા આગળ આપણે, કે આપણને કઈ પણ વસ્તુ ભેગી ના કરવા માટે, ના ભેગી થાય એની માટે વ્યવસ્થિતમાં કેટલું બધું ગોઠવણી, કુદરતમાં કેટલી બધી ગોઠવણી થાય ત્યારે આપણને વસ્તુ ભેગી ના થાય. અને ઘણી વાર આંખ સામે પડ્યું હોય ને તોય ભેગી ના થાય. અને ઘણી વાર આપણને આશ્ચર્ય થાય કે આ મેં વિચારે નતો કર્યો અને એ વસ્તુ ભેગી થઈ ગઈ. કે આ બધું ભેગું થાય છે નથી ભેગું થતું એ કેવી રીતે બને છે? આપણે રોજ ઘરની અંદર ચાલીએ કે ના ચાલીએ? રસોડામાં કામ કરીએ તો કેટલી બધી વસ્તુની વચ્ચે કામ કરવાનું. ગેસ ને એની જોડે વચ્ચે કામ કરવાનું કે નહીં? બધું ખાવાનું બનાવીએ તો વાસણો બધા ગરમ થાય કે ના થાય? થાય. તો આટલા વર્ષોથી આપણે એ કરીએ તો કેટલી વખત દાજ્યા આપણે? ઘણી વાર દાજે. રોજ દાજ્યા? ના, રોજ નહીં. 15 દિવસે એક વાર. મહિને એકાદ 15 વખત દિવસે દાજ્યા? હા, દાજે. બરાબર. હા. તો બાકીના 29 દિવસ કોણે બચાયા તમને? કુદરતે. કે આ સમજવાનું છે. આ ઘરની અંદર આપણે હાલતા ચાલતા આપણને વ્યવસ્થિત સમજાય એવું છે. આપણે ઘરની અંદર દિવાલ જોડે કેટલી વાર અથડાયા? બહુ જ ઓછી વાર. એ પણ મહિનામાં એક જ વાર, એવું જ કહેવાય. આપણે આખી જીવનનો સરવાળો કરીએ ને તો એકાદ બે વખત જ કદાચ અથડાયા આવીશું દિવાલમાં.
એ કંઈક ઠેસ વાગી હોય કે કંઈક થયું હોય તો અથડાઈ જાય. તો અથડાય. તો કે એ અથડાવાનો સંજોગ આવે છે ક્યારે? એ પડવાનો સંજોગ આવે ક્યારે? તો કે હોસ્પિટલ જોડે કંઈક કનેક્શન હોય ને ત્યારે આવે. એ પાપનો ઉદય પાક્યો હોય ને ત્યારે આવે. એટલે આ બહુ બહુ મજા આવે એવું છે. આપણે રોજ જે જીવન જીવી રહ્યા છે ને એની અંદર વ્યવસ્થિત શક્તિ સમજવાની બહુ મજા આવે એવું છે. ગમે. કે હું બાથરૂમમાં ગયા, નહીં ધોઈને બહાર નીકળ્યા, પણ હું હા. પડી કેમ નહીં? પડી કેમ ના ગઈ? કારણ કે આજે વ્યવસ્થિતમાં પડવાનું નતું. ત્યારે સમજાશે, પડી જશો ને ત્યારે સમજાશે કે આજે વ્યવસ્થિતમાં પડવાનું હતું. તો એ એક્સેપ્ટ થશે કે આજે વ્યવસ્થિતમાં પાયલબેન ને પડવાનો સંજોગ આવ્યો, સંતોષભાઈ ને પડવાનો સંજોગ આવ્યો. રોજ તો બહુ સરસ હું કરું છું, હું નયો કરીને બહાર નીકળી જાઉં છું. આજે ક્યાં ગયું તમારું? બરાબર. કે ત્યારે સમજાય આ વ્યવસ્થિત શક્તિ શું કામ કરી રહી છે, કેવી રીતે કામ કરી રહી છે. દાદા શું કે આ જગતની અંદર કોઈ એવો પાક્યો નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે, સિવાય કે તમારી ભૂલ. બોલો હવે કઈ સમજવા જવાનું આપણે? આટલું ચોખ્ખું કીધું પછી શું શું બાકી રાખ્યું આમાં? કેટલા નિશંક અને કેટલા અભય બનાયા આપણને. તો કે આ નિશંકપણું, અભયપણું એ ખુલ્લું નથી થતું. એ કોણ ખુલ્લું નથી કરવા દેતું? તો કે આ ભિખારીપણા વાળો ભાગ. આ વ્યવસ્થિત સમજાતું નથી કે મારા હકનું છે એ ક્યાંય જવાનું નથી. એ આ બધા દાખલા રોજિંદા જીવનમાં દાખલા ગણીએ ને કે મને રોજ ખાવાની અંદર સમરસ મળે છે. મીઠું વધારે ક્યારે પડે ખાવામાં? વધારે મીઠા વાળું ખાવાનું ક્યારે મળે આપણને? જયારે બનાવતા હોય ને બહુ ધ્યાન ના હોય ને પડી જાય. કે વ્યવસ્થિત ને આજે તમને વધારે મીઠા વાળું ખવડાવવાનું છે ત્યારે મીઠું વધારે પડે. પેલાનું બે ધ્યાન થાય, મીઠું વધારે પડે ને તમારી થાળીમાં આવે. હવે તમે ખાલી એક આટલું 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 તમે શાક બનાવતા હોય, દાળ બનાવતા હોય અને એક સામાન્ય તમે એક જુઓ તો કે મીઠું તમે રોજ દાળ ભાત શાક રોટલી બનાવતા હોય તો શાકમાં દાળમાં મીઠું ક્યારે તમારાથી વધારે પડ્યું હોય? ખાલી એક સામાન્ય તમે બેસીને વિચારશો ને તો ખબર પડશે. હું તો રોજ બનાવું છું પણ રોજ પડતું નથી, ક્યારેક કેમ પડી ગયું આજે? તો કે આપણાથી વધારે પડ્યું આપણે એટલે આપણે આપણી મિસ્ટેક જોવાની છે. પણ સામાન્ય રીતે આખું સમજવા બેસીએ ને આખી વાત તો કે મારી થાળીમાં મીઠું વધારે વાળું આવ્યું એટલે આજે વ્યવસ્થિત મને વધારે મીઠા વાળું ખવડાવવાનું હતું એટલે પેલાની ભૂલ કરાવડાવી અને મીઠું વધારે નંખાવડાવ્યું. એ મારે સમજવાનું છે મારી થાળી મીઠું વધારે આવ્યું ત્યારે. એટલે આ ખાલી આપણે દાખલો જોઈએ ને તો કે રોજ બધી ક્રિયાઓ કરીએ છીએ, રૂટીન ક્રિયાઓ થઈ રહી છે બધી. આ બધી પડતા નથી, ચાલીએ છીએ તો અથડાતા નથી, ખાવાનું બનાવીએ છીએ તો સમરસિક બને છે, વાસણો કપડા ધોઈએ છીએ તો ક્યાંય વાગતું નથી, ક્યાંય દજાતા નથી. તો કે આખા દિવસમાં કુદરતનું પ્રોટેક્શન કેટલું બધું છે આપણી ઉપર. સારી રીતે ઊંઘવા દે છે, સારી રીતે ખાવા દે છે, સારી રીતે રોડ ઉપર ચાલવા દે છે, સારી રીતે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.
એ કેટલું બધું કુદરતનું પ્રોટેક્શન છે. તો કે આના ઉપરથી ખબર પડે આપણને કે જ્યાં મારી ભૂલ નહીં હોય ને ત્યાં મને મારો વાળ વાંકો થવાનો નથી, પણ જ્યાં મારી ભૂલ હશે ને હું એટલા દમ પછાડા કરીશ ને તો એ ભોગવટો આવશે એટલે આવશે. આવશે. બરાબર. તો કે આ બધા રોજિંદા જીવનના આપણા સંજોગો બધા જે બને છે ને એના ઉપરથી આપણને વ્યવસ્થિત સમજાય. તો વ્યવસ્થિત શક્તિ આજે મને ઉઠાડ્યા, બોલો. હવે વ્યવસ્થિત શક્તિ ઉઠાડ્યા ના હોય તો શું થાય? શું થાય પાયલબેન? વ્યવસ્થિત શક્તિ ઉઠાડવાનું ભૂલી જાય તો શું થાય? તો કશે કઈ એટલે કઈ જ ના ફોનાફોની થઈ હોય. જાય કે ગયા ગયા ફોનાફોની થઈ જાય. બધે ગયા બધે કે અથડાયા ને આ થયા ને તે થયા બધું કઈ હોય જ નહીં એટલે આમ. ના ના ગયા એમ જ કે હવે ગયા. હા ગયા. હવે ફોનાફોની કરો, બધાને બોલાવો, બાંધો અને પછી સ્મશાને લઈ જાઓ. ગયા. બરાબર. એટલે રોજ વ્યવસ્થિત શક્તિ આપણને ઉઠાડે છે હમ તો આપણે વ્યવસ્થિત શક્તિનો ઉપકાર કેટલો માન્યો આપણે. હમ આજે વ્યવસ્થિત શક્તિએ મને ઉઠાડ્યા તો કે આજે દાદા ભગવાનના અંતરાશય મુજબ 5 આજ્ઞાના ધ્યેય સાથે દિવસ પૂરો કરીએ. હવે શ્વાસોશ્વાસ જે જાય એ દાદાની આજ્ઞા એ કરીને વપરાય એવી રીતે આપણે દિવસ કાઢીએ. અને જ્યાં જ્યાં હું એડજસ્ટ મારે થવું પડે છે ત્યાં આગળ સમજવાનું કે આજે વ્યવસ્થિતમાં મારો આ ભોગવટા સ્વરૂપે છે તો એડજસ્ટ થવાશે, નહીં તો એડજસ્ટ નહીં થવાય ક્યાંય. આ વ્યવસ્થિત સમજાશે ને તો એડજસ્ટ થવાશે. દાદા શું કે ખાલી એક દાઢ દુખતી હોય ને દાઢ અને મોઢામાં કોળિયો નાખ્યો હોય તો કોળિયો કેવો ફરે? ગમે તે એટલે ઓલી દુખતી હોય એટલે પછી આમ ગમે તેમ ફરે, બરાબર ના ફરે. એટલે જે જગ્યાએ જે દાઢ દુખતી હોય ત્યાં કોળિયોને જવા દે? ના. જ્યાં જ્યાં જે દાઢ ના દુખતી હોય એ બાજુ ચાવ્યા રાખે ને. ચાવે રાખે. કેટલું કેટલું ગજબની વાત કરી. કે કેવા એડજસ્ટ થઈ ગયા, કેવા એડજસ્ટ થઈ ગયા. કોણે એડજસ્ટ કરી નાખ્યા? વ્યવસ્થિત શક્તિ. તો કે આ દુખે છે એ પરિણામ દેખાય છે કે અહીંયા આગળ આ જાય છે ને તો લપકારો મારે છે એટલે એ બાજુ જવા દેવાનું નહીં. આ જમણી બાજુની દાઢ ના દુખતી હોય તો જમણી બાજુ ચાવ્યા રાખો અને સહેજ એ બાજુ જાય તો પાછી જીભ ધીરે રહીને પાછું પેલી બાજુ ખેંચી આવે. જો મશીનરી કેટલી જબરજસ્ત કામ કરે છે. કે એક ખાલી પરિણામ દેખાય છે કે આ બાજુ જાય છે તો લપકારો મળે છે, દુખે છે, તો બધી ક્રિયા ને બધું ફરે છે કે નથી ફરતું? તો કે હું અથડાઈશ તેની શું જોખમદારી છે એ સમજાય તો ફરે કે ના ફરે? એટલે દાદા ભગવાન શું કે ઘરની અંદર દિવાલો જોડે અથડાવતો વાંધો નથી. એ દિવાલો જોડે અથડાશો ને તો તમને જ ખાલી વાગશે, પણ માણસ જોડે અથડાશો ને તો વેર બાંધશે. તે તો હારું ને, વેર બાંધે તો હારું ને. એટલે દાદા કે આ કાળની અંદર સૌથી વધારે વેર બંધાતું હોય તો લક્ષ્મી અને વિષયના અણહકની અંદર ન બંધાય છે.
અને સૌથી વધારે યાચકપણું ને ભિખારીપણું અહીંયા છે. એટલે ખાલી જો આટલામાંથી નીકળ્યા તો કામ થઈ ગયું. હમ એટલે શ્રીમદ રાજચંદ્ર શું કહે છે? એક નૂરપતિ જીતતા જીત્યો દળપુર ને અધિકાર. એટલે કે બ્રહ્મચર્ય ને રાજા કીધો, જો આ જીતાઈ ગયું, બ્રહ્મચર્ય જીતાઈ ગયું, તો કે પછી બધું ઐશ્વર્ય તમારા ચરણોમાં છે. હમ બીજી બાજુ શું કીધું શ્રીમદ રાજચંદ્રએ? પાત્ર વિના વસ્તુ ન ટકે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. હવે આપણે આ આજ્ઞા દ્રષ્ટિની વાત કરીએ, દાદા હમ ભગવાનની વાત કરીએ, તો કે એ સમજાય ક્યારે? તો કે એનો બેઝ પાક્કો થાય ત્યારે. હમ તો કે જ્યાં સુધી વિષયનું ને લક્ષ્મીનું ભિખારીપણું, યાચકપણું છે, ત્યાં સુધી કેવી રીતે સમજાય? હમ કે આ જગ્યાએ બહુ જાગ્રત રહેવા જેવું છે આપણે મહાત્માઓ. બરાબર. અને આ ભિખારીપણું ગયું ને ત્યારે ખુમારીથી બોલાશે કે હું ભગવાન છું. અને ત્યારે બોલવું એ નહીં પડે, હમ હાજરી બોલશે. દાદા ભગવાન શું કે ઘરની અંદર અગરબત્તી પ્રગટાયેલી હોય તો કેટલા ઘર સુધી એની સુગંધ જાય? આડોશ પાડોશમાં આજુબાજુમાં જાય કે ના જાય સુગંધ? હા એક જાય. અગરબત્તી હોય તો કે હમ એની સુગંધ જો આજુબાજુ જતી હોય તો આપણે તો માણસ છીએ, તો આપણી સુગંધ હમ કેવી જવી જોઈએ? હમ કેટલી જાય છે આપણી સુગંધ? નથી જતું. તો કે આના ઉપરથી ખબર પડે કે હજુ આપણે કેટલું લાયક બનવાનું છે. હમ દાદા ભગવાન કુમારીથી કહેતા હતા ભગવાનને કે તમે અહીંયા કેમ પ્રગટ્યા? આટલા બધા 6 કરોડની વસ્તી છે, તો આ જ ઘર કેમનું મળ્યું તમને? હમ અરે ભગવાને કેવું પડ્યું કે આવું ચોખ્ખું અમને ક્યાંય મળ્યું નહીં, એટલે અમે અહીંયા આવ્યા. હવે અમને ખુલ્લા થવા દો. કે બોલો, એ હમ અંબાલાલ મોજીભાઈ પટેલની પ્યોરિટી કેવી હશે? હમ એમની સુગંધ કેવી હશે કે ભગવાન ખેંચાઈને આયા? હમ આપણે તો ઘરની અંદર બીજાને નહીં પહોંચાડી શકતા આપણી સુગંધ. બધા નારાજના નારાજ ઘરમાં, કોઈ રાજી નહીં. તો પુરુષાર્થ નહીં માંડવો પડે પાયલબેન? હા. કેટલો માંડવો પડે? બહુ કરવો પડે. ક્યારે બધાને કરવાનો? રાજી ક્યારે આખા કરવાનો? આખા દિવસમાં કરતા જ રહેવું પડે. તો કે શ્વાસ ક્યારે પૂરો થવાનો ખબર નથી. એટલે આપણને એટલી તો શ્યોરિટી અંદર રહેવી જોઈએ કે ગમે ત્યારે શ્વાસ પૂરો થાય ને તો હું મહાવિદ્ય ક્ષેત્રમાં જ છું. હમ આવો પુરુષાર્થ ધમધમાવવો પડશે. હમ આપણે કોઈને જવાબ આપવા નથી જવાનું, પણ આપણને આપણી જાતે ખબર પડે કે ના પડે? હા, ખબર પડે. આપણે આપણો હિસાબ કાઢીએ તો આપણને ખબર પડે કે ના પડે?
હા ખબર પડે. કેટલો સમય ભિખારીપણામાં ગયો અને કેટલો સમય યાચકપણામાં ગયો અને કેટલો સમય આજ્ઞામાં ગયો. હા ખબર પડે. કે આ સમજાય તો કામ થઈ જાય. એટલે કીધું સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડિયા કામમાં ફૂટી બધા મન ઉપજે ઉદગલ વિષય છે મૂળ પ્રાંતમાં તારો જ આત્મા બોલું છું બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જો. એટલે ત્યારે આપણને ખબર પડે કે દાદા ભગવાન મારી અંદર રહીને બોલે છે. એ ભેદ જાય. પ્રશ્ન છે? ના, નથી. ઓકે. બરોબર પાયલબેન? હા આ પદ તો બહુ ગજબનું છે. જાતે હા ન બહુ જ બોલીએ મજા તો આ તો ખુમારી હોય ત્યારે નીકળે આ વાત. ત્યારે નીકળી. સાચી વાત છે. કવિરાજે કેવી ખુમારી જોઈ હશે દાદા હા ભગવાનમાં. હમણાં દાદા ભગવાન શું કે જ્યાં ચારિત્રની હાજરી હોય ત્યાં કસાયોની હાજરી ના હોય અને જ્યાં કસાયોની હાજરી છે ત્યાં ચારિત્રની હાજરી ના હોય. બોલો. અને દાદા કે ચારિત્રની સુગંધ ફેલાવાની છે. રૂપાળું કોને કહેવાય દાદા ભગવાન કે જે શીલવાન હોય ને એ રૂપાળું હોય કે. બોલો. આખા કૃષ્ણ ભગવાનને આખું જગત સાંભળ્યાજી કે પણ એમની ચારિત્રની સુગંધ કેવી હશે? બોલો. એમને કાળા હોય તો કોઈને ગમે? છતાં ગોપીઓ ગાંડી હતી એમની પાછળ. કે ચારિત્રની સુગંધ એવી છે. ઓહો, શું વાત કરીએ એની તો. દાદા ભગવાન શું કે આપણે આ વ્રત કરીએ, પેલું વ્રત કરીએ, આ ઉપવાસ રાખીએ, પેલો ઉપવાસ કરીએ, આ જપ કરીએ, આ તપ કરીએ, બધું કરીએ તો કે આ ભગવાને 6 મહાવ્રત આપ્યા છે, ખાલી એને હાચવી લઈએ ને તોય આપણું કામ થઈ ગયું. બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને એની આગળ દાદા ભગવાન શું કે છે કે આ જગતના જેટલા પણ ધર્મ છે, જેટલા પણ સંપ્રદાય છે, એના જેટલા પણ શાસ્ત્રો છે એ બધાનો અર્ક નિચોડ કાઢીને અમે 9 કલમની અંદર આપી દીધું. બોલો. આપણને કેટલું થાળીમાં તૈયાર કરીને પીરસી આપ્યું છે. હવે આટલું સરસ આપણને થાળીમાં જ્ઞાન પીરસીને આપ્યું હોય તો પછી એને શ્રદ્ધા સાથે એને લેવું પડે કે ના લેવું પડે? પણ દાદા કે શ્રદ્ધા ક્યારે બેસે? જ્યારે અનુભવ થાય ત્યારે શ્રદ્ધા પાકી થાય. બરાબર. એટલે કે અત્યારે અમે પ્રતીતિ સ્વરૂપે, શ્રદ્ધા સ્વરૂપે શુદ્ધાત્મા આપ્યું છે પદ.
હવે આજ્ઞા દ્રષ્ટિ જેમ જેમ સમજાતી જશે ને એમ એમ લક્ષ્ય પાક્કું થતું જશે આપણું કે ના હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એ પછી લક્ષ્યમાંથી ખસશે નહીં. અને લક્ષ્યમાંથી ખસશે નહીં એટલે અનુભવ રૂપે એ પ્રગટ થશે. બરાબર છે પાયલબેન? હા, કે જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય દીપકભાઈ સચ્ચિદાનંદ બોલો. કૃષ્ણ. હા, જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, હાજી. આપણે આજે પૂરે આ લઘુત્તમ સાધારણ અવયવની વાત થઈ ને કે લસાઅ, હા હા હવે ધારો કે 10, 15 અને 30 નો લસા લે તો 30 જવાબ આવે ને લઘુત્તમ સાધારણ અવયવ તો. એ તો મોટી રકમ થઈ ને. ધારો કે 10, 15 અને 30 નો લસા આપણે કાઢીએ તો 30 થાય ને. તો 30 તો મોટી રકમ. લઘુત્તમ આ સાધારણ તો અવયવ. 30 એમ નહીં, 30 એકુ 30 થયું ને હા, અચ્છા. એટલે 30 ઉપર એકુ આવ્યો ને, એટલે શેષ એક વધી ને. અચ્છા, એક વધી. 15 દુ 30 હા તો 2 વધી, એટલે 2 વધ્યા ના. એટલે લઘુત્તમ નાનામાં નાનો એ રકમ છે એ દરેકમાં છે એવું કેવા માંગે. હા, એટલે કે શેષ જે વધે છે ને એમાં એ ભગવાન હા, છે એમ કહેવા અચ્છા. માંગતા હતા. પણ બેલેન્સ તો 0 થાય ને. ધારો કે ગમે 15 દુ 30. લઘુત્તમ એ લઘુત્તમ અવયવ જે દાખલા ગણીએ ને એમાં શેષ વધે જ. વિધાઉટ શેષ કોઈ દાખલો પૂરો ના થાય. અને જે શેષ છે એને દાદા ભગવાને ભગવાન કીધું કે જીવ માત્ર ની અંદર જે રકમની અંદર જે શેષ છે ને એ ભગવાન છે. અચ્છા, આ તમે કહ્યું ને કે આપણે ભાવ તો પેલા પેપર વાંચતા કેટલા બધા ભાવ કર્યા હોય આખા કે આમ તો મારી નાખવો છે. અને તો એવા તો કેટલા બધા ક્યારે યાદ આવે તે પ્રમાણે આપણે ફોર્મલ ચાર્જ થઈ ગયા હોય ને આખા. તે કેમના પૂછવાનું થયેલા છે ને, અજ્ઞાનતામાં બધું ભરીને જ આયેલા છે. એ તો બધું કેટલી વાર આપણે એવું કહ્યું હતું કે આને પતાવી જ દેવો જોઈએ આખો. એમ એવું થાય ને. એ બધું ભૂસવાનું કેમનું યાદ? એ બધું સામાયિકમાં બધું દેખાવું જોઈએ ને. બધું ક્યારે શું ભાવ કર્યા હોય, શું થયું હોય આખું. એ તો કેવું છે દીપકભાઈ, તો કે દાદા ભગવાન એમની માટે કહેતા હતા કે અમને જ્ઞાન પ્રગટ થયું, ખુલ્લું થયું, અને જે 58 થી 62 નો જે ભાગ હતો ને એની અંદર અમે જોયું કે અમે ક્યાં સુધી જઈ શક્યા. તો કે અમે 4 વર્ષના કે 3 વર્ષના હતા ત્યાં સુધી જઈ શક્યા અમે. બરાબર. આ 4 વર્ષ આ બધું આ 4 વર્ષ એમણે બધું ચોખ્ખું કરેલું બેસીને. કારણ કે 58 વર્ષની ઉંમર થઈ, 58 વર્ષની એટલે 50 વર્ષની અંદર જે જીવ્યા તો એમાં જે કંઈ પણ થયેલું હોય તો કે બધું અમે આ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો તો કે એની અંદર અમને બધું દેખાયું. તો અમે બેઠા તો અમને છેક અમે 4 વર્ષના કે 3 વર્ષના એવું કંઈક છે તો કે ત્યાં સુધીનું અમને ક્લિયર કટ બધું દેખાયું. બરાબર. એટલે એ તો આપણી અંદર જેટલી ટ્રાન્સપરન્સી ઊભી થશે એટલું ઓટોમેટિક દેખાશે. ટ્રાન્સપરન્સી દાદા ભગવાને કેટલી રીતે દાખલા આપ્યા કે આપણે સંધ્યાકાળ થઈ હોય, ચોમાસાનો ટાઈમ હોય, ગાડી લઈને જતા હોય તો લાઈટ બંધ છે ત્યાં સુધી કેટલી જીવાત દેખાય, અને જેવી લાઈટ ચાલુ કરે તો કેટલી જીવાત દેખાય. બરાબર છે. હવે બીજો પ્રશ્ન મારો એ છે, અંદર એ બધી ગોઠવણી થાય, ત્યાં એ જાગૃતિ ઊભી થાય એટલે ઓટોમેટિક બધું દેખાવા માંડશે. બરાબર. હવે બીજો પ્રશ્ન એ છે કે અત્યારે સામાન્ય દીપકભાઈ અત્યારે સામાન્ય એક વસ્તુ જોઈએ ને, બધા ટીવી જોવે કે ના જોવે? હા, જોવે, ટીવી જોવે. બરાબર છે. હવે ટીવી જોવે તો કપડા વગરના કપડા વાળા બધા આવે કે ના આવે? બધું જ આવે. બરાબર. હવે ત્યાં આગળ દ્રષ્ટિ ખરાબ થાય તો એનું શું કરવાનું? એ દ્રષ્ટિ તો બગડી ત્યાં તો.
બહુ દ્રષ્ટિ બગડી ત્યાં તો ભાવ ખરાબ થયા આખા. અરે આ તો બધું હા આ તો બધું ઓપન કે શું કહીએ હવે. સંતોષાનો બીજો પ્રશ્ન એ હતો કે કોઈ પુણ્યશાળી વ્યક્તિ આપણે બસમાં બેઠે હોય, કોઈ મહાત્મા બેઠા હોય, તો પછી પેલા જે કર્મ એવા ખરાબ કરીને આવ્યા એ આપણને મહાત્માને ધારો કે ફાયદો થાય તો એ લોકો એ આખી બસ બચી જાય ને કે એના પુણ્યથી, આમ કે મહાત્માના પુણ્યથી બસ આખી બચી જાય, એવું બને કે ના બને? એવું કે દાદાજી જરે છે બે હાથો, મોકલે છે લશ્કર આખો, હા એવું એટલે કહ્યું છે ને? એટલે એ કેવું છે, એટલે એ કેવું છે તો કે એ સમય પાક્યો નથી આપણો. હા એક એવિડન્સ છે તો કે એ એવિડન્સ ને હાજરીથી સમય પાક્યો નથી ભોગવટાનો. એ એવિડન્સ ખસશે એટલે પાછો સમય પાકશે ને પાછા પાડશે. અચ્છા હિસાબ કોઈને છોડવાનો નહીં. દાદા ભગવાન કે અમે જ્ઞાની હોય તો જ્ઞાનીને હિસાબ ના છોડે, તીર્થંકર હોય તો તીર્થંકરને ના છોડે, તો આપણે કઈ ખેતની મૂડી છે? એટલે કાર્ડ પાકે ત્યારે આ એવિડન્સ ઉભો થાય. હા ત્યારે જ ને. હવે પણ આજે ત્રણ કે 6 કે 7 જન્મ પહેલા મહાવીર ભગવાન જયારે ચક્રવર્તીના વાસુદેવના અવતારમાં હતા અને ત્યારે શીશુ રેડાવડાવ્યું હતું કાનમાં. છેક મહાવીર ભગવાન તીર્થંકર ભગવાન નો જન્મ, તીર્થંકર ભગવાન તરીકે જન્મ થયો ત્યારે બરુ ખાવાના આયા. હવે ભગવાન છે તો ભગવાનને નથી છોડતા. દાદા ભગવાનને એક્સિડન્ટ થયો તો કે નતો થયો? થયો તો બરાબર છે, પણ એટલે આજે આનાથી સુડીનો આપણે સમજવાનું છે, ભય પામવાનું નથી પણ સમજવાનું છે. તો કે આપણે નિસંક રીતે આજ્ઞા કેવી રીતના પડાય, કેવી રીતના સમજાય, એ તરફ આપણે લક્ષ્ય સાથે આપણે આગળ વધો. એટલે આપણે બધા વ્યવહારની અંદર, વ્યવહારમાં બધી લમણે ખોટ લઈને આવેલા છે, તે ખોટ તો ખાયા જ રાખવાની છે. એટલે દાદાએ આપણને શું શીખવાડ્યું કે ખોટની અંદર નફો કરતા શીખી જાઓ. ખોટમાં નફો કરતા શીખી જાવ, બરોબર. એટલે લમણે લઈને આખું જીવન લમણે એક ખોટ લઈને આવેલા છે. એટલે આવી સમજણ જો ક્રિએટ થાય ને તો આપણું આજ્ઞા પાડવાનું જોર વધી જાય કે ના હવે તો પેલા. એટલે એ સમજણ જો આપણે કેવડો આ પ્રમાણે સત્સંગમાં કેવડાય આપણે કે આ તો સારું બહુ ચેતવા જેવું છે, એટલે આજ્ઞા પાલનનું જોર ત્યાં વધી જાય અને આપણો ઉત્સાહ બી વધી જાય. દીપકભાઈ, ઘરમાં તો કેટલો બધો નફો કરવાનો મોકો મળે, ઘણો મળે. અને વ્યવસ્થિત સત્સંગનો તમે કહ્યું ને કે વ્યવસ્થિત બહુ મજા આવે. કારણ કે ઘરની અંદર જે બધા ભેગા થયા છે, લમણે લખાયેલા ભેગા થયા છે. બધા આપણે એક ખોટ લઈને આવેલા છીએ, એ બધા ભેગા થયા છે લમણે. તો હવે એની અંદર નફો રડતા શીખી જાવ ને આજ્ઞા દ્રષ્ટિએ કરીને. આજ્ઞા દ્રષ્ટિ વાપરીને નફો કરતા શીખી ના જઈએ આપણે. પેલું તો બદલાવાનું છે નહીં. લમણે જે ખોટ લઈને આવેલા જે તો ચેન્જેબલ છે નહીં. એટલે મહાવીર ભગવાને ગસ્સુ કુમારને શું કીધું કે જ્યારે એવી વિષમ પરિસ્થિતિ આવીને ઉભી રહે, વિષમ સંયોગ આવીને ઉભી રહે, ત્યારે હું શુદ્ધાત્મા છું બોલવા ના જતા એ સ્વરૂપ થઈને બેસી જજો. એ સ્વરૂપ થઈને એટલે જ્યારે એમના થનારા સસરાજી સામે આવે છે અને એમને પેલા ગસ્સુ કુમાર માટે દેખાય છે કે મારી છોકરીનું આને તો જીવન ખરાબ કરી નાખ્યું, આને તો હું ના છોડું કરીને માથે માટીનો સગડો બનાવે છે અને અંદર દેવતા નાખે છે. હવે ગસ્સુ કુમાર તો લીન હતા સાધનામાં, એટલે એમને ભગવાનના શબ્દ યાદ આવે છે. એટલે શરૂઆત કરે છે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરતા કરતા. પણ જેમ જેમ એનો તાપ વધે છે, નસો ખેંચવા માંડે છે, નસો ફૂટવા માંડે છે, ત્યારે કે હવે હું શુદ્ધાત્મા છું, કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે. બોલો. તો ઘરની અંદર આ જ પરિસ્થિતિમાં છે. આપણે બધા માથે દેવતા સ્વરૂપે જ છે સગડીમાં. લમણે લખેલા જ છે બધા. અરે સગડી આપણે માથે સગડી બંધાયેલી છે ને એમાં દેવતા સ્વરૂપે જ છે એક એક વ્યક્તિ.
આપણે હિસાબ જ એવા લઈને આવેલા છે. એક એક નસો ખેંચાય છે, ફાટે છે. જુઓ તો ખરા. પણ આપણે તો શુદ્ધાત્મા છું એ જ બોલવું પડે. આપણે કેવા જ્ઞાન સ્વરૂપ છે એવું ક્યાં રહે આપણને? હું તો શુદ્ધાત્મા છું તે પ્રમાણે એ જ એડજસ્ટમેન્ટ હોય ને આપણે ત્યાં. દાદાએ શું કીધું કે હું શુદ્ધાત્મા છું એ અવલંબન છે. ઓકે, કેમ અવલંબન છે? તો કે હજુ લક્ષ ને અનુભવ પાકો થયો નથી, માટે જે સમયે લક્ષ અને અનુભવ પાકો થઈ ગયો એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જશે. એ વખતે શબ્દની અવલંબનની જરૂર નહીં પડે. નહીં પડે. બરાબર. સંતોષાનંદજી, આપણે આ જે કહ્યું છે ને કે શું કહ્યું કે સુડીનો ઘા સોયથી સરે મહાત્માઓ માટે, એ બી એક અવલંબન. એટલે ખરેખર એવું હોય કે સુડીનો ઘા સોયથી સરે. એટલે કેવું છે દીપકભાઈ કે દાદાએ કીધું છે ને એટલે એમાં કોઈ શંકાનો ત્યાં સ્કોપ છે નહીં. એટલું નિશંકપણે સમજી લેવાનું. બરાબર. અને બીજી વસ્તુ, આપણને જે આ જ્ઞાન મળ્યું છે એના ભૂતોના ભવિષ્યથી છે. એટલે એ જ્ઞાનની જે અંદર ક્રિયા છે, જ્ઞાન ક્રિયા, એ અસરો, જે અસરના પરિણામો આવવાના હોય ને, એ અસરના પરિણામો પહોંચવા નથી દેતું સાહેબ. અસરો ઓછી થઈ જાય એટલે 100%નું એટલે ભોગવટો આપણને ઓછો રહે, બહુ ઓછો રહે. એક સામાન્ય દાખલો લો ને તમે સાહેબ. એક સામાન્ય, તમને ડાયાબિટીસ થઈ છે, બરાબર છે. હવે તમારા ખાવાની અંદર ગળ્યું આવ્યું તો શું કરો તમે? ગળ્યું આવે તો પછી આપણે ત્યાં એ થાય કે ગળ્યું ખાશે ને પછી ડાયાબિટીસ વધી જશે, એવું સામાન્યપણે થાય તો એ ખાઈ લઈએ આપણે ગળ્યું. એટલે સમજવાનું શું છે કે ત્યાં આગળ તમે એનો રસ્તો કરો કે ના કરો, કે એની અસરમાં રહો? ના, રસ્તો કરીએ, અસરમાં ના રહીએ. એટલે 100 ઘા 100 સરે એટલે શું કહેવા માંગતા હતા કે એવું કોઈ ભારે સંજોગ આવે ને ત્યારે હું શુદ્ધાત્મા છું, જ્ઞાનની અંદર એટલી બધી દ્રઢતા થાય, એટલું બધું અંદર જ્ઞાન પ્રયોગ ચાલે તો કે એ સંજોગ જે છે ને એની અસર 100 સ્વરૂપ થઈને જતી રહે. અચ્છા, અસર મુક્ત થવાય. બરાબર. બસ. એટલે એટલે આપણે આને તો ઘણી બધી રીતે સમજાય, પણ આપણે તો શું દાદાએ જે કીધું ને એટલું સમજી લઈએ ને એટલે બહુ થઈ ગયું. કે સુડીનો ઘા 100 સરે એટલે પતી ગયું આપણી માટે. રોજ સુડી જેવા જ ઘાવ પડે છે ને, ક્યાં નથી પડતા? ના પડે. જેવા ઘા પડે ને તેવા આપણે શુદ્ધાત્મા રૂપ એ આવી જ જાય છે, મેળે જ આવી જાય છે. એ જુદાપણું હોય એટલે જુદું પડી જાય છે, આપણે છૂટું પડી જાય છે. એટલે જેવા સુડીના ઘા 100 સરવા એટલે શું કે દીપકભાઈ માં અક્કલ નથી, શું ઠોયાની જેમ બેહી રહ્યા છો? કઈ કામે વળગો તો આ બધા શું આયા? એ બધા એ સુડીના એ જ આયા કે નહીં? જબરજસ્ત ઘા આયા. ત્યાં તો મારામાં અક્કલ નથી એટલે બહુ ભોગવટો આવે. જ્ઞાન ના હોય તો બહુ ભોગવટો આવે. મારામાં અક્કલ નથી એમ. કે આ જગ્યાએ આપણે આજ્ઞા દ્રષ્ટિએ વપરાય ને એટલે એની અસરો ના થાય. બીજા પરપેક્ષમાં બીજી રીતે જોઈએ, ત્રીજી રીતે જોઈએ તો કે કોઈ મોટો એક્સિડન્ટ થયો હોય અને શરીરને બહુ મોટી ઈજા થઈ હોય, પણ તરત ડોક્ટર ને બધા ભેગા થઈ જાય, હેલ્પ કરવા વાળા ને ડોક્ટર ને બધા ભેગા થઈ જાય અને આપણે અંગનું નુકસાન થતું હોય તો એ બચી જાય. એટલે મહાત્માઓને અસાતા પીડિયા બહુ જોરદાર હોય ને, અસાતા વેદનીય, કે એને કઈ એડમિટ કરેલો હોય, કઈ આઈસીયુમાં એડમિટ કરેલો હોય તો દાદાએ કે એના દર્શન કરી લેવા કે એ અસાતા વેદનીયમાં હોય ને
એટલે એના દર્શન કરી લેવા આપણે એવું. હમ એટલે દાદા દાદા શું કે મહાત્માને મળે ને મહાત્માને મળે ને એટલે જય સચ્ચિદાનંદ બોલે ને એની સાથે અંદર પોતાની પદની અંદર સ્થિર થવા માંડે. પદમાં સ્થિર થવા માંડે. બહુ સરસ. હા, અને સ્થિરતા એની જે અસાતા વેદની નો ઉદય આવ્યો છે ને એમાં સ્થિરતા લાવી દે, એની અસરમાંથી બહાર કાઢી નાખે. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ત્યાં સાહેબ જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાણા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે. ઓકે આપણે ત્રિમંત્ર લેશું. હાજી. દીપકભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपा वक्पणासनो, सव्वपा वपणाशणो, मंगलाणम च संवेसीम, मंगलाणं च सव्वेसीं, परमं हवै मंगलम. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હાર્દિકભાઈ, જય સચ્ચિદાનંદ કાલે આરતીભાઈ, સવારે જય આપણે